નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ બ્રાઉઝ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। નવસારીના રેલવે સ્ટેશનની સામે ગાડા ચાલ આવી છે અને ગાડા ચાલની બાજુમાં એક ડેરી સંચાલક સાથે ગઈકાલે એક મામલો સામે આવ્યો હતો, જેમાં ડેરી સંચાલકને સામે લારી સંચાલકો દ્વારા માર મારવામાં આવ્યો હતો। જે મામલે ઉગ્ર બન્યો હતો, તેને ઢોર માર મારતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને જેના પગલે આજ રોજ એટલે કે આજે તારીખ 19/6/2026ના રોજ ગાડા ચાલથી સ્ટેશન સુધીની તમામ દુકાનદારો દ્વારા દુકાનો બંધ રાખી અને વિરોધ કરવામાં આવ્યો હતો। જે લારી સંચાલક દ્વારા દુકાનદારને માર મારવામાં આવ્યો તેનો વિરોધ આજે દુકાનદારોએ પોતાની દુકાનો બંધ રાખી, સાથે જ તેઓ દ્વારા જે મેયર પણ છે અશોક ધોરાજીયા, તેમને પણ મુલાકાત લેવામાં આવી હતી અને અશોક ધોરાજીયાને તેઓએ આવેદન પાઠવી અને જે આ સામે જે દુકાનની સામે જે લારીઓ લગાવવામાં આવી છે, ગેરકાયદેસર લારીઓ લગાવવામાં આવી છે અને તે લારીઓ હટાવી દેવામાં તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અશોક ધોરાજીયાની મુલાકાત બાદ તેઓ કમિશનરને પણ મળ્યા હતા અને તેમને પણ તેઓએ રજૂઆત કરી હતી। એટલે કે ક્યાંક ને ક્યાંક દુકાનદારોમાં રોષ ભૂકી ઉઠ્યો છે અને તેઓ દ્વારા જે ગઈકાલે ઘટના બની હતી તેને સખત શબ્દોમાં વખોડી અને તમામ દુકાનદારો એક થયા હતા અને તેમને જે આ લારી સંચાલકો છે તેમની લારીઓ ત્યાંથી હટાવવામાં આવે અને તેના કારણે તમામ દુકાનદારોએ દુકાનો વ્યવસાય બંધ રાખી અને તેનો વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવ્યું હતું। ત્યારે આ પ્રસંગે દુકાનદાર શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। મારું નામ દીપન શાહ, નવસારીમાં 70 વર્ષથી અમે લોકો અમારી પેઢી ચલાવીએ છીએ, ડેરીને વ્યવસાયમાં છીએ અને નવસારીના વેપાર એસોસિએશનના સ્ટેશન વિસ્તારના વેપાર એસોસિએશનના તમામ લોકો અમે લોકો સાથે મળીને અહીંયા કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે જે ગત રોજ મારા કાકા અને તેમના પુત્ર સાથે મારપીટ થઈ, જેઓ લારી ગલ્લા પર નોનવેજ અને આમલેટની લારીઓ ચલાવતા હતા, તેમજ તેઓ દબાણ કરી અને અમારા આવવા જવાના રસ્તા ઉપર પણ અવરોધ આપતા હતા લારીઓ મૂકીને, જેના કારણે અમે લોકોએ અહીંયા કમિશનરશ્રીને બી આવેદન આપ્યું છે, તેમજ આગળ બી બીજે પોલીસ સ્ટેશનમાં ને એમાં બી FIR ને કરાવી છે અને મારામારી કરી તેમને સખત લોહી લુહાણ કરેલા છે। જો અમે ટોટલ છેલ્લા 70-80 વર્ષથી અમારી પેઢી ચલાવીએ છીએ, આજ સુધી કોઈ બી સાથે કોઈ ખોટી રીતે વ્યવહાર વર્તણૂક નથી કરી, એ છતાં અમારી સાથે આ રીતે વ્યવહાર વર્તણૂક કરવામાં આવી છે। તેના બદલ દરેક વેપારી સભ્યો અમે સાથે જોડાઈ અને આજરોજ બંધ રાખેલો છે આખો વિસ્તાર, નવસારી સ્ટેશન વિસ્તાર, અને અમે એવી આશા રાખીએ કે અમને યોગ્ય ન્યાય મળે, તેમજ આ જે લારી ગલ્લાનું દબાણ છે એ યોગ્ય રીતે બહાર નીકળે અને દબાણને હટાવવામાં આવે। એટલે દુકાનદારો પર જે અત્યાચાર કરવામાં આવ્યો હતો ને તેનો સમગ્ર પંથકમાં તેના પડઘા પડ્યા છે। તમામ દુકાનદારોએ તેનો વિરોધ કરી અને દુકાનો બંધ રાખી અને આજે આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે। તો આ જ પ્રકારના નવા સમાચાર માટે જોતા રહો સાયકલ બ્રાઉઝ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ।